કેટલી વાર? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તારા કેટલી વાર? તો રેડી? સુરત દાદા ઝાડ પાછળથી નીકળે છે. જો વહેલી સવારના તમને બધાને રામ રામ. પક્ષીઓ ઉડી રહ્યા છે. તમે પણ સુરત દાદાના દર્શન કરી લો. ધીમે 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 બહાર આવે છે સુરત દાદા. છોકરાને આજે તો સવારની સ્કૂલ હતી ને, તો એ લોકો સ્કૂલે ગયા. ટિફિનની તૈયારી કરી દીધી, ચા મુકાઈ ગઈ છે. મેહુલ જશે હવે કામ પર. કેટલો મસ્ત નજારો છે. સુરત દાદા કેવા ધીરે 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 બહાર આવે છે. આજે આપણે જવાનું છે એક ફંક્શનમાં બેનના ત્યાં, અને ક્યાં જવાનું છે તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને જાણવા મળશે. અત્યારે હાલ તો હું એકલી જ ઘેર છું. સસરા અને મેહુલ બંને નોકરી પર ગયા અને છોકરા સ્કૂલે ગયા છે. એ લોકો સ્કૂલેથી આવે ત્યાં સુધી આપણે રેડી થઈ જઈએ, કારણ કે 9 વાગે સ્કૂલેથી આવશે. અને જો મારે નાસ્તો બાકી છે, નાવાનું બાકી, તો પહેલાં વાસણ ઘસી દઈશ. વાસણ ઘસી નાહી લઈને પછી નાસ્તો કરી લઈશ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ક્યાં જવાનું છે એ તમને ખબર પડી જશે. ફંક્શનમાં જમવાનું તો છે, પણ વધારે વાર લાગશે. ત્યાં સુધી આપણે ઘરે થોડું જમીન જઈએ ને. બોઇલ કરેલા જે મોમોઝ હતા એ ફ્રીજમાં મૂકી દીધા હતા. એની ચટણી પણ છે અને રાતના ચાવલ છે. એટલું જોરદાર ચાવલ અને મોમોઝ બન્યા હતા ને, મજા આવી જાય. હવે આને આપણે ફ્રાય કરી દઈશું, એટલે શું છોકરા ચટણી નાખીને ખાઈ લે. બોઇલ અત્યારે નહીં સારા લાગે, રાત્રે તો સારા લાગતા હતા બોઇલ કરેલા. અત્યારે હવે આપણે એને ફ્રાય કરી દઈશું ને તો સરસ થઈ જશે. એટલે થોડું નાસ્તા જેવું છોકરા કરી લે, પછી આપણે તૈયાર થઈને નીકળીએ. તો આપણે આ મોમોઝને થોડા તળી લઈએ. મોમોઝ તો બન્યા હતા ટેસ્ટી, પણ એનો શેપ બરાબર નહોતો થતો. આ થોડો શેપ વ્યવસ્થિત છે. આ બધા તો આઘા પાછા શેપ થઈ ગયા છે. આના થોડાક તળી લઈએ. આપણા તેલ આવી ગયું છે આપણું. મોમોઝને આપણે ફ્રાય કરી લીધા છે. જો ફ્રાય કર્યા પછી ફુગ્ગો ફૂલે, બહુ સરસ દેખાય છે. આમ તળેલા બી સરસ દેખાય છે. ટેસ્ટમાં કેવા લાગે હવે ખબર નહીં. ના શું આ હેલ્ધી કહેવાય, ઘરના બનાવેલા છે ને. એટલે બહારના તો તેલ કેવું, મેદો કેવો, એટલે કંઈ નુકસાન તો ના કરે, પણ બહુ વધારે ના ખવાય મેદાના છે. એટલે થોડાક ખૂબ દિવસ ચાલી જાય. તો તમે પણ એન્જોય કરો, છોકરા પણ એન્જોય કરો. ગજબનો ટેસ્ટ લાગે છે, બહુ જ મસ્ત લાગે, સરસ લાગે છે. ગરમ ગરમ છે, બહુ મસ્ત લાગે ખરેખર. એવું કે આમ વિડીયોમાં બતાવે એવું નથી કે આપણે સીધા બેસીએ ને તો કોઈ કશું ના કરે. તો જો મિત્રો, આજે બહાર જવાનું છે ફંક્શનમાં. 3 સાડી મેં નીકાળી છે. એમાંથી આ સાડી છે, આ સાડી છે, કે પછી આ પહેરું. વિચાર એવો કરું છું કે આ પહેરું. આ બધી શું, આ બે થોડી સિમ્પલ પડી જશે. એમ તો આ બી પેટર્નવાળી જ છે, વર્કવાળી. આ થોડી સિમ્પલ છે. આ શું થયું છે? કઈ આ તો એવી ડિઝાઇન કલર છે એવો બધા એમ તો દેખ. મને તો આ જ વધારે ગમે છે, ગ્રીન બ્લાઉઝ વાળી. બરોબર, તો આપણે આ સિલેક્ટ કરી છે. ચાલ તમે બધા તૈયાર થઈ જાઓ.
ખરું. અત્યારે હાલ તો તૈયાર થઈશું. જો એ સાડી જે તમને હમણાં બતાવી એ જ મેં પહેરી છે. તો કેવી લાગે છે સાડી? છોકરા તૈયાર થયા આમ નીકળ્યા છે. આટલા રહી ગયા છે. કેટલી વાર રેડી? તારા કેટલી વાર રેડી? ચલો તમે પણ ફંક્શનમાં. પીહુડા એ આ બાજુજી જાતે તોડે. લે હું તોડું જાતે. મમ્મી બોલાવ. ચાંદની આવ્યો તમે હું તો ચાલુ થઈ ગયું. જાતે તોડું એમ કે છે. આગી જા. જય ગણેશ, જય માતાજી. અમોને પૂજામાં બેસવા માટેની શક્તિ આપો. જય ગણેશ, જય માતાજી. ખાસ આપીને પોતાનું વાલતું. श्री महागणपति भगवाने नमः. उमा महेश्वराय नमः. सच्चिपूर्णाय नमः. इष्ट देवताय नमः. कुल देवताय नमः. सर्व ब्राह्मणे नमः. माता पिताय नमः. माँ कुल देवता माताय नमः. श्रमाचाय नमः. मंगलाय नमः. वृद्धाय नमः. बृहस्पतिये देवताय नमः. कुबेरी भंडारिये नमः. ओम शांति शांति शांति. बोलो श्री गणेश भगवान नो जय. कोई पण कार्य આપણે આરંભ કરીએ તો પહેલા કોણ નામ લઈએ છીએ? ગણપતિ. શ્રી ગણેશ. જો આપણે ગણેશ નામ ના લઈએ તો આ બધું કામ કરેલું આપણે અફળ ગણવામાં આવે છે. એટલે પેલા પૂજા કોની કરીએ છીએ? એમ બોલી જો ગણપતિ સુપારી જો પોતે હાથમાં લીધી હોય તો એને પહેલા પવિત્ર પાણીથી સ્નાન કરાવો. સુપારીને પાણી લગાવો. સુપારીને પાણી લગાવો. સુપારીને દૂધ લગાવો. સુપારીને દહીં લગાવો. તો બેન તમે ભેગા કરી લો. કઢી લેવાની તમારે? લે ના આ શું કરું? પીહુ કપડા ગંદા થશે. બે ઓલા ફોટામાં બધું બસ હવે જાતે ખાઈ જવાનું. ચક્કર ચાલે. એક ચમચ લેજો. ચમચી લેજો. ચમચી લે. એ બાના કપડા ગંદા થશે. પીહુડા ગંદો કે તીખું લાગ્યું. હે ફોન આલ દે. શું લેવું? ફોન ફોન ખાવાનો? ફોન ખાવો છે? કદી મૂસો બનાવી? આ શું ખાધું? શું ખાધું? મમ્મો ભયો નહીં હાલતો. પહેલા કેવું રોયા? એ કેવું આવ્યો? એ આવ્યો ભાઈ આવ્યો. ટીંગો હાલતો જ નહીં. તને એકલી એકલી ખાઈ છે ને. હાથમાં હાલજે. શું કરે છે આપણ?
આ છોકરી એટલી બધી વિલન જેવી છે તે એનાથી બધા બીજાય એને કોઈ હાથમાં કોણ જ પકડવા નહીં આપતા. એ દીદીનો હા દીદીનો હાલજે કેટલું તું જાતે ના ખવાય બધાનો કોણ આ જાતે છોકરી પડાઈ લેશે. આપ તો ખરી હાથમાં આપ તો ખરી શું કરે આપણે જોઈએ એનું પતા દીદી ફ્રૂટી આવા માગજે આપો છો એ ભાઈ હાલજે ભાઈલું હાલજે કેવી રામ હાલ ને કેટલું છે આપ્યો દીદી એ આપી દીધો એ કેવો છે મતન તો નહીં આરો આલો છે લે ના મો સાફ કર દે તાર રૂમાલ છો જો મો સાફ કર દે હા તું કોના ઘરે આવી પીહો તું કોના ઘેર આવી કોના ઘેર આવી તું લાવ રૂમાલ માછીને આપી દો માછી કે કોણ કને લઈ આપ્યો પીહુ કોણ કને લઈ આપ્યો હે દેખાય લો છાપ કર દે લો માર બાય બાય કરો પીહુ ને બાય બાય કોણ ખાવો કેજી કોણ ખાવો ખાવો લે કઈ જા માલે નહીં ખાવો કે માલે નહીં ખાવો કે ખાવો છે નહીં લે મુકાઈ જાઉં કને લઈ આપ્યો દીદી એ નહીં માછી એ હા તો મમ્મી એ લે માછી એ લઈ આલ્યો દીદી ને તો હા માજી એ તો મિત્રો ઘડીક વાર આરામ કરવા ઘેર આવ્યા છીએ પછી પાછું જીયાનું આણું કરવાનું છે ને એના માટે પાછું જવાનું એટલે અત્યારે હાલ કથા ચાલે છે તો એ કથા પતો પછી આપણે જઈએ ત્યાં સુધી ઘડીક વાર આરામ કરીએ આ નજીકમાં છે એટલે આટલો ફેર પડે કે આપણે ઘરે આવી ગમે ત્યારે આરામ કરી શકીએ અને કપડાં નીચવાના બાકી હતા તમે નીચોઈને નિતારી દીધા છે જો પાછળ અને બેનને છે ને એના ફઈના ઘેર ગયા છે આ છોકરી જે છે ને પીહુ એની મમ્મીને એમ એની ફઈની છોકરીને બીજા એના ફઈના ઘેર ગયા છે અહીંયા આવશે મહેમાન ત્યાં સુધી આપણે આરામ કરીએ જમવાનું તો તમે જોયું આગળ વિડીયોમાં જમી લીધું અત્યારે તો કઢી ભાત હતું પુલાવ ને કઢી હતું હમણાં પાક્કું ભાણું હમણાં છે પાક્કું ભાણું કહો કે જે છે એ પાછું હમણાં છે પાછો રાત્રે એક પ્રોગ્રામ છે એ રામાપીરનો પાઠ કહેવાય એનો એ બી છે તો લગભગ 11:30 જેવું થઈ ગયું છે રાતના આપણે ફંક્શનમાંથી આવી ગયા છે ઘેર અને હવે તો આંખો ઘેરાઈ રહી છે એટલે હવે સુવાની તૈયારી કરીએ અને આ શું થયું વિડીયોનો અંત અહીંયા જ કરીએ મળીએ કાલે સવારે